તો હેલો ગાઈસ, આજે છે આપણા વ્લોગનો દિવસ પહેલો અને આપણે થઈ ગયા સવારમાં રેડી. આપણે જવાનું છે વેરાવળ. અને ગાઈસ, આજે આપણો વ્લોગનો પહેલો દિવસ છે, તો સપોર્ટ કરતા રહેજો અને શેર પણ કરતા રહેજો. અને આપણે હવે જવાનું છે વેરાવળ આપણા ભાઈ ભેગું, તો ત્યાં ચાલીએ હવે. પછી આપણે આજે બરાબર થોડો તડકો છે. અને ઘરમાં થોડુંક ધુધારાનું કામ પણ ચાલી રહ્યું છે, તો તે બધું સુકાય છે બરોબર. તડકો વધારે છે, તો હવે આપણે જઈએ છીએ આપણા ભાઈના ઘરે. ઓકે, તો હેલો ગાઈસ, આપણે આવી ગયા છીએ. આપણે અહીંયા જ્યાં આવવાનું હતું ત્યાં એક ડીજે ને એક વસ્તુ લેવા, સ્ટેબિલાઇઝર લેવા. અને અહીંનો વ્યૂ તમે એકવાર જુઓ, ફૂલ જંગલ વિસ્તાર જેવું જ લાગે છે. અને આપણે આગળ વ્યૂ જોયો તમે. આપણે આવ્યા છે વેરાવળ બાજુ, એટલે ગામડામાં આવવું પડે, એટલે આપણે આવ્યા. તડકો એકદમ બહુ છે. ને પછી આપણે હવે લઈને પાછા આપણે જાશું કેશોદ તરફ. હું તો કેશોદ જ રહું છું, તો તમને તો નહીં જ ખબર, કેમ કે આજે આપણો વ્લોગનો પહેલો દિવસ છે. લાઈક કરજો અને સબસ્ક્રાઈબ તો કરતા જ રહેજો. તો અત્યારે ગાઈસ આપણે પહોંચી ગયા છે ગાંઠિયા ખાવા માટે. એટલે રસ્તામાં નાસ્તો તો કરવો પડે બપોર વચારે. અને હવે કાલે આપણે નાસ્તો, આ રોડ ટચ જ છે, આ નાસ્તો તો આપણે બેસી જાય. આપણો ભાઈ પણ બેઠો છે, જયદીપ એમાં બેઠો હોય. હવે આપણે કરી લઈએ નાસ્તો. અત્યારે આપણે ગાંઠિયા ખાઈ લઈએ છીએ. થોડો ઘણો નાસ્તો કરીને આપણે વહી જાવ ઘરે. અત્યારે તો ગાંઠિયા ખાઈ લઈએ, રોડવી લઈએ અટાણે. તો ગાઈસ, હવે આપણે અત્યારે ઘરે તો આવી ગયા છીએ. અને હવે આપણે જવાનું છે આપણે સુઈ જઈએ. આજે બહુ થાકી ગયા છે, એટલે કે બેસીને થોડાક થાકી ગયા હતા, એટલે હવે આપણે સુઈ જવું પડશે. અને અત્યારના વાગી ગયા છે 3:30. હમણાં આવી જશે આપણો મિત્ર દીક્ષિત. તો તમને ખબર તો નહીં જ હોય, અને આજે તમને બતાવી દઈશ કે દીક્ષિત મારા મિની વ્લોગ છે ઇન્સ્ટાગ્રામમાં, તેમાં તમે જોયો હોય તો ખબર નહીં. તો હમણાં આવશે દીક્ષિત, તો એના ભેગું આપણે ગામમાં જવાનું છે 4 વાગે. તો અડધી કલાક સુઈ જાય અટાણે. આપણે થોડોક આટા ફેરા ગામમાં કરવા પડે, અટાણે આપણે સુઈ જઈએ. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આજે મારો પહેલો દિવસ, એટલે હું ઘડીએ દર્શાવું છું, કેમ કે આપણે આગળ વધવાનું તો સપોર્ટ કરતા રહેજો. બાય ગાઈસ. તો ગાઈસ, અત્યારે આપણે ઉઠી ગયા છીએ અને આવી ગયો છે દીક્ષિત. જોઈ લ્યો તમે પણ, એ દેખાય કેમેરામાં દેખાતો પણ નથી, એટલો કાળો છે. અત્યારે આપણે નીકળી ગયા છે ગામમાં. જોઈ અટાણા આપણે સાયકલ લઈને નીકળી ગયા ગામમાં અટાણા. અને જો, અને આપણે દેખાઈ ગયો અચાનક પ્લેન. હવે એટલે પ્લેન દેખાઈ ગયું, અને હવે આપણે જવાનું છે પ્લેનમાં ઉડીને. આપણે તો આ પ્લેન છે, એટલે આ પ્લેનમાં ઉડીને આપણે જવાનું છે હવે ફટાફટ ગામમાં. તો ગાઈસ, અત્યારે આપણે અહીંયા આપણા ભાઈની દુકાને અહીંયા કામ આવ્યા થોડું ઘણું, તો આપણે થોડુંક મદદમાં છીએ. અને આપણા દીકરી ગીત વગાડે છે, જોઈ લે અહીંયા કામ આવે થોડું ઘણું. આપણો ભાઈનો ગોડાઉન છે, અને દીક્ષિતભાઈ આપણે અહીંયા ગીત વગાડે છે. જોયું?